वडोदरा शहर के वारसिया इलाके में 4.47 करोड़ रुपयों के खर्च पर पुरानी गैस लाइन बदलवाने के कार्य का खातमुहूर्त गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला के हाथों करवाया गया। वडोदरा महानगर पालिका और गेल गैस लिमिटेड की संयुक्त कंपनी वडोदरा गैस लिमिटेड की ओर से शहर के वारसिया इलाके में पुरानी गैस लाइन बदलवाने के कार्य का खातमुहूर्त कार्यक्रम आयोजित करवाया गया था। 4.47 करोड़ रुपयों के खर्च पर ये पुरानी गैस लाइन बदलवाई जा रही है। तब गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल के हाथों इस कार्य का खातमुहूर्त हुआ। इस दौरान डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, काउंसिलर, वार्ड के होद्देदार और अन्य अग्रणी भी मौजूद थे। लिमिटेड एटले कि वीजीएल द्वारा वारसिया विस्तार में 35 किलोमीटर सर्कम्फरन्स एरिया में एटले नेटवर्क सर्कम्फरन्स एरिया में लगभग 3,500 जेटला कुटुंबीजनों ने जूनी जे गैस लाइन थी, 30-35 वर्ष जूनी गैस लाइन थी, बदलीने वीजीएलना खर्चे नवी गैस लाइन आपवानुं ज्यारे कामकाजनी आज शरूआत थई रही एमां नागरिकोने कोईपण प्रकारनुं भारण, आर्थिक भारण आववानुं नथी અને વીજીએલે જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું વીજીએલને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપની પાસે આવે ત્યારે જૂની લાઈન બદલવા માટે આપ સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપના વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે, જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કે એમની એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે, તકલીફ ટૂંક સમયમાં દૂર થશે। આ વિષયની સૌપ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે અને વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજીએલના સીઈઓ श्री गर्ग साहेब ने बात करता तेओ तात्कालिक हामी भरी कि ना साहेब बात साची है, कारण के जयरे एशियानी सौथी जूनी गैस लाइन होय त्यारे जे नागरिकोए ते वखते गैस लाइन लेवामां कॉर्पोरेशननी मदद करी होय तेमने आटली सवलत तो आपवी ज जोईए अने तात्कालिक धोरणे तेमने आखा वडोदरा शहेरमां जूनी लाइन बदलीने नवी लाइन चालू करवानुं शरू करेल छे। आजे वडोदरा शहेरमां लगभग 2,40,000 थी पण वधारे डोमेस्टिक कनेक्शन छे अने 40 थी वधारे सीएनजी स्टेशन पण छे त्यारे नागरिकोनी सुखाकारी माटेना वीजीएलना जे प्रयत्नो छे ते खरेखर अभिनंदनीय छे અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવામાં આવશે। વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લા જીના અધ્યક્ષ સ્થાને જ્યારે વીજીએલ જોડે મિટિંગ કરી, ગેલ જોડે મિટિંગ કરી, કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશિપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપનીની સ્થાપના કરી ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે। ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો નખાઈ હતી। આજે વોર્ડ નંબર 6નો વારસિયા વિસ્તાર છે, એમાં 30 વર્ષ જૂની લાઈનો લગભગ 35 કિલોમીટરનું નેટવર્ક, એમાં નવીન લાઈન નાખવાની, નવીન લાઈન લગભગ 2.7 કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ 3500 જેટલા કનેક્શન અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના ખર્ચે એટલે નાગરિકો પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે, સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, વીજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સીઈઓ ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, એમી સાહેબેન ઠક્કર, જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી। વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે 4.47 કરોડના ખર્ચે જ્યારે 30 વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે ત્યારે તમામ નાગરિકો વીજીએલને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે। ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂની થઈ આવતી, લીકેજ થાય છે, એક્સિડન્ટનો ભય હોય, ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે, પાણી ગરમ થતાં વાર લાગે, એટલે
વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર, મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં, અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું. એટલે નાગરિકોને બેવડા 3 ગણા લાભ મળી રહ્યા છે. અને તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વિજિલના સહયોગથી આજે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. એ બદલ વારાસી વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું. આ તમામ 3500 નાગરિકો છે એમના ઘરમાં નવી લાઈન આવશે, નવા પ્રેશરથી લાઈન મળશે, ગેસ મળશે, અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે. આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।